પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને અંગે આજનો દિવસ જે વિવાદ જાગ્યો છે છેલ્લા ઘણા સમયથી, અને આજનો દિવસ એ નિર્ણાયક સાબિત થઈ શકે છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ, અને પરસોત્તમ રૂપાલાએ જ્યારથી નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજ અંગે, અને ત્યારથી લઈને અત્યારે સુધી જે ક્ષત્રિય સમાજનો રોષ છે એ દિવસે ને દિવસે વેગ પકડી રહ્યો છે. તેમ છતાં પણ આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે, ઘણા બધા વિરોધ વચ્ચે પણ પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ એ ભર્યું. એના પછી જો વાત કરવામાં આવે તો સભાઓ પણ ભરી છે, પ્રચાર પણ કરી રહ્યા છે, અને અમિત શાહે પણ એકવાર તો એવું કહી દીધું છે કે જે પણ એમણે 2 વાર માફી માંગી લીધી છે. એટલે ઇન શોર્ટ આપણે એવું સમજી શકીએ વાત પરથી કે ભાજપ છે એ કોઈ પણ રીતે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે એ પાછી ખેંચવાના સમર્થનમાં છે જ નહીં. અને એની સામે ક્ષત્રિય સમાજનો રોષ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે, વધારે ને વધારે એ ઉગ્ર બની રહ્યો છે એવું કહી શકાય. અને આ આંદોલન છે એના માટે જે સંમેલન કરવામાં આવ્યું, અને એ સિવાય પણ એ પછી પણ હવે ધીરે ધીરે છે એ માત્ર જે અત્યાર સુધી રૂપાલા વિરોધ જે રોષ હતો એ ક્યાંક ને ક્યાંક હવે ભાજપ વિરુદ્ધ પણ પરિવર્તિત થઈ રહ્યો છે. અને એમાં આજે પરેશ ધાનાણી કે જે રાજકોટની લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે એ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. અને એની સાથે સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે, યુવાનો છે, એ પણ એમના સમર્થનમાં આવ્યા છે. આપ પાર્ટીના ઘણા બધા નેતાઓ છે એ પણ ત્યાં હાજર રહેવાના છે. શક્તિસિંહ ગોહિલ છે એ પણ આ ફોર્મ ભરવાની જે કાર્યક્રમ છે એમાં હાજર રહેવાના છે. એટલે અમુક બાજુ જોવા જઈએ તો ભાજપ છે, અને બીજી બાજુ જોવા જઈએ તો બંને પાર્ટીઓ છે, અને એની સાથે ક્ષત્રિય સમાજનું સમર્થન છે. એટલે આ ગણિત જોતા એવું લાગે છે કે અત્યારે ત્યાંની ટક્કર છે જોરદારની થઈ શકે છે. તો આજે સંકલન સમિતિ જે છે એમના આગેવાનોની બેઠક છે એ ગોતા ખાતે મળવાની છે, અને સાંજે 6 વાગે એ જ બાબતે પત્રકાર પરિષદ થશે. એટલે કે હવે આંદોલન પાર્ટ 2માં નવું શું આવશે એ જોવાનું રહેશે. અને એવું લાગી રહ્યું છે કે કદાચ જો બધું આવી રીતે ચાલે તો આજના દિવસમાં જ પરસોત્તમ રૂપાલા અંગે જે અત્યાર સુધીમાં વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદનો અંત આવી શકે છે. તમારું આ વિશે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.